शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। 192 श्लोक जाना। जगन्मिथ्यात्ववत्स्वात्म असंगत्वस्य समीक्षणा कस्य कामायेति वचः भोक्तृभावविवक्षया पतिजायादिकं सर्वं तत्तद्भोगाय नेच्छते किन्त्वात्मभोगार्थमिति श्रुतावुद्घोषितं बहु। किं कूटस्थश्चिदाभासः अथवा किं वो भयात्मकः भोक्ता तत्र न कूटस्थः असंगत्वाद् भोक्तृतां व्रजेत्। सुख दुःखाभिमानाख्यः विकारो भोग उच्यते कूटस्थश्च विकारी चेति एतन्न व्याहतं कथम्। जगन्मिथ्यात्वत् स्वात्म असंगत्वस्य समीक्षणात् कस्य कामायति वचः भोक्तृ अभाव विवक्षया। किमिच्छन् कस्य कामाय કોની ઈચ્છા કરતો એટલે કે ઈચ્છા કરવાનો વિષય જ ક્યાં છે કે ઈચ્છા હોઈ શકે એમ કરીને જગન મિથ્યાત્વત કે વાસ્તવમાં ઈચ્છાનો કોઈ વિષય જ નથી કારણ કે જગત મિથ્યા છે માટે કોઈ સત્ય વિષય જ નથી જે ઈચ્છાનો વિષય બની શકે માટે જ્ઞાની પુરુષને શેની ઈચ્છા હોઈ શકે કस्य કામાય અને કયા ઈચ્છા કરનારા માટે ભોક્તૃ અભાવ વિવક્ષયા કારણ કે વાસ્તવમાં કોઈ ભોગતા ન હોવાના કારણે એટલે જગત મિથ્યા હોવાના કારણે કોઈ વાસ્તવિક ભોગ્ય વિષય નથી ઈચ્છાનો વિષય નથી માટે જ્ઞાની પુરુષમાં કોની ઈચ્છા હોઈ શકે ઈચ્છા ના હોય એના ઉપરાંત ભોગતા મિથ્યા હોવાના કારણે વાસ્તવમાં કોઈ ભોગવનાર પણ નથી એના માટે કયા ભોગવનાર માટે કયા વિષયની ઈચ્છા કયા ભોગવનાર માટે કરીને આ શરીરની પાસે સંતપ્ત થાય આમ એ શ્લોકમાં ભોગ્ય વિષયનો પણ અભાવ બતાવ્યો અને જો જોડે ભોગતાનો પણ અભાવ બતાવ્યો તો પ્રશ્ન થયો કે ભોગતા ક્યાં છે તો કહ્યું પતિજાયાદિકમ સર્વમ તત્તદ ભોગાય નેચ્છતિ કિંતુ આત્મભોગાર્થમિતિ શ્રુતાવુદ્ઘોષિતમ બહુ કે જો બૃહદારણ્યક ઉપનિષદમાં અનેક વાર કહેવામાં આવ્યું નવારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતી આત્મસ્તુ કામાય એમ કરીને ઘણું બધું કહેવામાં આવ્યું કે આ જગતના બધા વિષયો તો કામના વિષય છે અર્થાત ભોગના વિષય છે અને તેથી એક ભોગતા છે ટૂંકમાં ભોગતાનો ભ્રમ છે કહેવાનો ભાવ એ છે કે આમ તો વાસ્તવમાં કોઈ ભોગતા નથી આત્મા અકર્તા છે આ ભોગતા છે અને છતાં પણ ભોગતાપણાનો ભ્રમ છે કે હું કરતા છું હું ભોગતા છું આ પ્રકારનો એક ભ્રમ છે ખરો
એટલે હવે ગ્રંથકાર હવે પછીના શ્લોકોમાં બતાવવા માંગે છે કે માણસ પોતાને કરતા ભોગતા માને જે ભ્રમ છે, વાસ્તવ ભોક્તૃત્વ ભ્રમ છે ખરું. ભ્રમ એટલે લોકો પોતાને ભોગતા માને છે ખરા, વાસ્તવમાં ભોક્તૃત્વ નથી. એટલે જેને ભોગતા માનવામાં આવે છે, આત્મા વાસ્તવમાં ભોગતા નથી, અર્થાત ભોક્તૃત્વ મિથ્યા છે, ભ્રમ છે, એ બતાવવા માટે 194 શ્લોકમાંથી કહેવામાં આવ્યું કે કોણ ભોગતા છે. કિમ કૂટસ્થ ચિદાભાસ અથવા કિમ વા ઉભયાત્મક. ભોગતા કોણ છે? આ કૂટસ્થ સચ્ચિદાનંદ આત્મા ભોગતા છે, કિમ વા ચિદાભાસ કે ભાઈ ચિદાભાસ ભોગતા છે, કિમ વા ઉભયાત્મક કે ભાઈ કૂટસ્થ અને ચિદાભાસ બંને મળીને ભોગતા બને છે. તો એક પછી એક વિકલ્પ લે છે. ભોગતા તત્ર કૂટસ્થ અસંગત્વાદ ભોક્તૃતામ વ્રજેત. તો આ ત્રણમાં જે કૂટસ્થ છે એ તો ભોગતા ન હોઈ શકે, અસંગત્વાદ. અસંગ હોવાને કારણે કૂટસ્થ ભોગતા હોવાની યોગ્યતા ધરાવતો નથી. તો અસંગ હોય તો ભોગતા કેમ ના હોય? એટલે 195 શ્લોકમાં કહ્યું સુખ દુઃખાભિમાનાખ્ય વિકાર ભોગ ઉચ્યતે. કે ભોગતા કોને કહેવાય? ભોગનો આશ્રય છે નામ ભોગતા. ભોગ કોને કહેવાય? સુખ દુઃખ. સુખ દુઃખ જે છે એનો અનુભવનું નામ છે ભોગ. એ અનુભવ કરનાર નામ છે ભોગતા. તો સુખ દુઃખના અનુભવને ભોગ કહેવામાં આવે છે અને એ અનુભવ કરનારને ભોગતા કહેવામાં આવે છે. સુખ દુઃખાભિમાનાખ્ય. વાસ્તવમાં સુખ વૃત્તિ દુઃખ આ બધી મનની અવસ્થાઓ છે. સુખ અને દુઃખ મનની અવસ્થાઓ છે. એ મનની અવસ્થામાં અભિમાન કરનાર, એ મનની અવસ્થામાં અહમભાવ ધરાવનારને કહેવાય ભોગતા. એટલે સુખ એ તો મનની અવસ્થા છે, દુઃખ મનની અવસ્થા છે, પરંતુ મનની અવસ્થામાં અહમભાવ ધરાવીને આત્મા કહે છે હું સુખી છું, દુઃખી છું. આમ સુખિત્વ દુઃખિત્વ અભિમાન લક્ષણો વિકાર. આમ પોતાને સુખી માનવો દુઃખી માનવાનું નામ છે ભોગતા. તો આ સુખી ને દુઃખી કોણ હોઈ શકે? શું આત્મા કૂટસ્થ આત્મા નિર્વિકાર આત્મા સુખી દુઃખી હોઈ શકે? તો સુખીપણું દુઃખીપણું એક પ્રકારનો વિકાર છે. તો તેઓ સુખીપણું દુઃખીપણું જે વિકાર છે એ નિર્વિકાર આત્મા કેમ હોઈ શકે? કૂટસ્થ વિકારી છે. એક બાજુ એમ કહ્યું કે આત્મા કૂટસ્થ જે નિર્વિકાર છે અને બીજી બાજુ કહ્યું કે એ ભોગતા છે અર્થાત વિકારી છે. એને ભોગતા કહેવો એટલે વિકારી કહેવો. કારણ કે ભોગતા પણ હું સુખી છું દુઃખી છું, આ સુખીપણો એક વિકાર છે, દુઃખીપણો વિકાર છે, કામીપણો વિકાર છે, ક્રોધીપણો વિકાર છે. આ બધા વિકારો છે. તો આ વિકારનો આશ્રય છે નામ ભોગતા. ભોગતા તો વિકારી જ હોવો જોઈએ. તો એક બાજુ આત્માને કૂટસ્થ કહેવો અને બીજી બાજુ આત્માને ભોગતા કહેવો, આ વાસ્તવમાં વિરોધાભાસ હોવાના કારણે ન વ્યાહતમ કથમ. તે તો વ્યાઘાત છે, દોષ છે, વિરોધાભાસ છે. માટે એક સાથે કૂટસ્થ અને ભોગતા એક સાથે ના હોઈ શકે. એટલે કે વધતો વ્યાઘાત હૈ, એવી એક સંસ્કૃતમાં કહે વધતો વ્યાઘાત હૈ. હું બોલું છું ને જ મારો એ વિરોધ દર્શાવું છું કે હું તો હંમેશા મૌનનું પાલન કરું છું. એવું એક માણસ કહે છે હંમેશા મૌનનું પાલન કરું છું. એવા વાક્યો છે બધા કે શું છે મારા પિતા કે જાય જતા બધા એવું તો કઈ ઉલટી સુલટી વસ્તુ હોય. ટૂંકમાં હું જીવનભર મૌન છું. ચાલો છોડો. એટલે ટૂંકમાં આવી રીતે આવા ટૂંકમાં કહેવામાં જ વ્યાઘાત છે, અર્થાત કહેવામાં જ વિરોધાભાસ છે. તો તેવી રીતે કેવું ત્રણ વિકલ્પ કયા? કૂટસ્થ ચિદાભાસ. ચિદાભાસ અર્થાત અંતઃકરણમાં ચૈતન્યનું પડેલું પ્રતિબિંબ ચિદાભાસ. અને ત્રીજો કૂટસ્થ અને ચિદાભાસ બંને મળીને. આ ત્રણ વિકલ્પ છે આપણી પાસે. તો પહેલો વિકલ્પ તપાસ કરી કે આ કૂટસ્થ આત્મા તો ભોગતા ન હોઈ શકે. તો કહે છે નનુ તર્હિ વિકારેણ ચિદાભાસસ્ય ભોક્તૃત્વ સ્યાદ. તો ચાલો ચિદાભાસ. ચિદાભાસ એટલે કે બુદ્ધિમાં પડેલું આત્માનું પ્રતિબિંબ એ તો વિકારી છે, એ તો ભોગતા હોઈ શકે. તો ઇતિ આશંક્ય વિકારિત્વ. તમારી વાત સાચી છે કે આ ચિદાભાસ સતત બદલાયા કરતો હોય, મળે વિકારી ખરો, પરંતુ
નિરધિષ્ઠાનસ્ય તસ્યૈવ અસિદ્ધિ. પણ ચિદાભાસ સ્વયં સંભવી જ ના શકે, એકલો સંભવી ના શકે. એ વસ્તુ 196 શ્લોકમાં કહે છે. વિકારી બુદ્ધ્યધીનત્વાત આભાસે વિકૃતાવપે નિરધિષ્ઠાન વિભ્રાંતિ કેવલા નહિ તિષ્ઠતે. વિકારી તો ચિદાભાસ જેવી રીતે પાણીની ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તેવી રીતે આ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે. તો જો પેલા ડોલમાં જે પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબ તો હંમેશા પેલા પાણીના ધર્મનું અનુસરણ કરતો હોવાને કારણે એ ડોલના પાણીમાં જરા હલનચલન થાય તો પ્રતિબિંબ પણ હલનચલન થાય. એ ડોલનું પાણી જો નિસ્તેજ હોય તો પ્રતિબિંબ પણ નિસ્તેજ હોય. એ ડોલનું પાણી એક સ્થળેથી બીજા સ્થળે જાય તો પ્રતિબિંબ પણ એક સ્થળે બીજા સ્થળે જાય. તો પ્રતિબિંબ કેવું છે? પેલો સૂર્ય કેવો છે? નિર્વિકાર છે. પ્રતિબિંબ કેવું છે? વિકારી છે. આત્મા સૂર્ય સ્થાનીય છે, નિર્વિકાર છે, અને તેથી એમાં ભોગતાવો ન હોય. તો પણ કહ્યું કે પ્રતિબિંબ એ તો વિકારી છે. તો તેવી રીતે ડોલ એટલે આપણો દેહ, ડોલ જે છે આપણા દેહના સ્થાને છે, અને જળ છે આપણા અંતઃકરણના સ્થાને છે. એમાં પડેલું પ્રતિબિંબ એટલે ચિદાભાસ. તો જેમ પેલા જળની અવસ્થાઓ બદલાય તેમ તેમ પેલા પ્રતિબિંબની અવસ્થાઓ જાણે કે બદલાતી હોય, તેવી રીતે જેમ જેમ મનની કે બુદ્ધિની અવસ્થાઓ બદલાય તેમ તેમ પેલા ચિદાભાસની અવસ્થા બદલાયા કરે. ચિદાભાસ કેવો છે? વિકારી છે. એટલે આપ કહો છો કે ભોગતા તો વિકારી હોઈ શકે, વિકારી જ ભોગતા હોઈ શકે, તો ચિદાભાસ વિકારી છે, મળે એ ભોગતા હોઈ શકે કે નહીં? તો કે એકલો ના હોઈ શકે. એટલા જ માટે કે પેલું પ્રતિબિંબ જે છે ને એ પ્રતિબિંબ સ્વયં ના સંભવી શકે. જ્યાં સુધી સૂર્ય ના હોય ત્યાં સુધી પ્રતિબિંબ સંભવી ના શકે. અને માટે સૂર્ય વગર પ્રતિબિંબની અસ્તિત્વ જ ના હોય. એટલે એકલા પ્રતિબિંબના આપણે સ્વતંત્ર હસ્તી ગણી જ ના શકીએ. તેવી રીતે એકલા ચિદાભાસના આપણે સ્વતંત્ર હસ્તી ગણી જ ના શકીએ. તો સૂર્ય સ્થાની જે કુટસ્થ આત્મા છે એ વગર ચિદાભાસનું અસ્તિત્વ ના હોય. મળે ચિદાભાસ એકલો પણ ભોગતા ન કહી શકાય. એ વાત 196 શ્લોકમાં ગઈ. વિકારી બુદ્ધિ અધીનત્વાત. તો બુદ્ધિ જે વિકારી છે અર્થાત વિકારના અધીન છે એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો હોવાના કારણે ચિદાભાસ વિકારી છે. વાત બરોબર છે. આભાસે વિકૃત હોવાથી એને કારણે ચિદાભાસમાં વિકૃતિ છે અર્થાત વિકાર છે, પરિણામ છે, એ બદલાય છે. તથાપિ નિર્દિષ્ઠાન વિભ્રાંતિ કેવલા નહીં તિષ્ઠતી. પણ કેવળ પ્રતિબિંબ સંભવી ના શકે, બિંબરૂપી સૂર્ય સિવાય કેવળ પ્રતિબિંબ જેમ ના સંભવી શકે તે રીતે બિંબરૂપ આત્મા સિવાય પેલો ચિદાભાસ સ્વયં ના સંભવી શકે. એના માટે એકલો ચિદાભાસ પણ ભોગતા ન હોઈ શકે. એકલો ચિદાભાસ હોય જ ના શકે. પેલા કુટસ્થ વગર ચિદાભાસ હોય જ નહીં. જેમ સૂર્ય વગર પ્રતિબિંબ ના હોય અને તે રીતે કુટસ્થ આત્મા વગર ચિદાભાસ ન હોય. માટે એકલો ચિદાભાસ પણ આ રીતે ભોગતા કેવડાઓને લાય યોગ્ય નથી. જેવી રીતે સૂર્ય પેલા પ્રતિબિંબને સત્તા પ્રદાન કરે છે. સૂર્ય છે માટે પ્રતિબિંબ છે, એટલે કહેવાય કે સૂર્ય પ્રતિબિંબને સત્તા પ્રદાન કરે છે. સૂર્ય પ્રકાશે છે માટે પ્રતિબિંબ પ્રકાશે છે. એમ કહેવાય કે સૂર્ય પ્રતિબિંબને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આમ સૂર્ય પ્રતિબિંબને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. અંતે રીતે કુટસ્થ આત્મા આ ચિદાભાસને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પણ એ ચિદાભાસ ત્યારે જ હોય જ્યારે કુટસ્થ આત્મા હોય. એટલે એકલો ચિદાભાસ કશું હોય ના શકે, ભોગતા પણ ના હોઈ શકે. તસ્ય આરોપિત સ્વરૂપત્વેન. આ પ્રતિબિંબ તો આરોપિત છે, સ્વયં નહીં, સત્ય નથી. ચિદાભાસ પણ આરોપિત છે. આરોપિત નો ધર્મ છે કે અધિષ્ઠાન વગર હોય ના શકે. નિરધિષ્ઠાન વિભ્રાંતિ. અધિષ્ઠાન વગરનો ભ્રમ ના હોઈ શકે. આ વેદાંત બહુ મોટો સિદ્ધાંત છે. વેદાંત દુનિયાનો સિદ્ધાંત છે, પણ એટલે આ વારંવાર આ નિરધિષ્ઠાન વિભ્રાંતિ કેવલા નહીં તિષ્ઠતી વારંવાર બૌદ્ધ લોકોને કહેવાની જરૂર પડે છે. તો બૌદ્ધ લોકોને એક અભિપ્રાય એવો છે કે માયા છે
પણ સત્ય નથી. અરે ભાઈ, ભ્રમ ત્યારે જ હોય શકે જયારે સત્ય હોય. ભ્રમ કોને કહેવાય? સર્પનો ભ્રમ ક્યારે હોય છે કે જયારે કોઈ સાચું રજ્જુ હોય ત્યારે. ધારો કે દોરડું હોય જ નહીં તો સર્પનો ભ્રમ ના કહેવાય, તો સર્પ જ સત્ય કહેવાય. તેવી રીતે બૌદ્ધ લોકો માયા સ્વીકારે છે, પરંતુ માયાનું અધિષ્ઠાન પરમાત્મા કે બ્રહ્મ કે આત્માને સ્વીકારતા નથી. તો માયા સતત પરિવર્તનશીલ છે, એક ક્ષણિક છે, તેથી એમ કહે કે સત્ય જ ક્ષણિક છે. અરે ભાઈ, માયા ક્ષણિક ત્યારે હોય જ્યારે એના અધિષ્ઠાન રૂપ કંઈક હોવું જોઈએ. તો વારંવાર આ પ્રકારનું વાક્ય પ્રયોગ આવતો હોય છે. નિર્ધિષ્ઠાન વિભ્રાંતિ કેવલા નહીં તિષ્ઠતી. અધિષ્ઠાન વગર ભ્રાંતિ કે ભ્રમ ના હોઈ શકે, અધિષ્ઠાન વગર અધ્યારોપ ના હોઈ શકે. જેમ રજ્જુ વગર રજ્જુ સર્પ ના હોઈ શકે તેવી રીતે, અથવા તો સૂર્ય વગર પ્રતિબિંબ ના સંભવી શકે, અને તે રીતે ચિદાભાસ કૂટસ્થ વગર ના સંભવી શકે. અને તેથી જો કૂટસ્થને લઈ લેવામાં આવે, જેમ સૂર્યને લઈ લેવામાં આવે તો પ્રતિબિંબ સંભવી ના શકે, તે રીતે કૂટસ્થને લઈ લેવામાં આવે, એ લઈ લેવાય નહીં પણ લઈ લેવામાં આવે તો પેલો ચિદાભાસ ન સંભવી શકે. જેમ કે સુષુપ્તિમાં એવું કંઈક થતું હોય છે. સૂર્ય ધારો કે આથમી જાય તો પ્રતિબિંબ સંભવી ના શકે. તેમ કહેવાય કે સુષુપ્તિમાં આત્મા જાણે કે આથમી ગયો, જાણે કે, અને ત્યારે પેલો ચિદાભાસ હોતો નથી ત્યાં આગળ. જો ચિદાભાસ સ્વતંત્ર હોતો બધી અવસ્થામાં હોત, પણ નથી હોતો. અને ચિદાભાસ કોઈ સ્વતંત્ર સત્તા ન ધરાવતો હોવાના કારણે એ પણ ભોગતા ન હોઈ શકે. તો ત્રીજો પક્ષ રહ્યો. કયો પક્ષ રહ્યો? ચિદાભાસ અને કૂટસ્થ આ બેનો સંયોગ છે એ ભોગતા હોવો જોઈએ. એ વાત 157માં શ્લોકમાં કરે છે. ઉભયાત્મક એવાતઃ લોકે ભોક્તા નિગદ્યતે તાદૃગાત્માનમારભ્ય કૂટસ્થશેષિતશ્રુતૌ. અતઃ ઉભયાત્મક એવ અતઃ લોકે ભોક્તા નિગદ્યતે. લોકમાં કે વ્યવહારમાં જેને ભોક્તા કહેવામાં આવે છે ખરેખર કોણ છે? કૂટસ્થ પણ નથી, એકલો ચિદાભાસ પણ નથી, પરંતુ કૂટસ્થ અને ચિદાભાસ મળીને લોકે ભોક્તા નિગદ્યતે. લોકમાં અર્થ વ્યવહારમાં સામાન્ય મનુષ્ય વડે જેને ભોક્તા કહેવામાં આવે, સુખી દુઃખી કરતા ભોક્તા, આ પ્રકારનો ખ્યાલ જેના વિશે સેવામાં આવે છે કોણ છે? એ કૂટસ્થ પણ નથી, કારણ કે કૂટસ્થ નિર્વિકારોને કારણે સુખી દુઃખી ના હોઈ શકે. એકલો ચિદાભાસ પણ નથી, કારણ કે ચિદાભાસ સ્વયં કૂટસ્થ વગર ન સંભવી શકે. અને માટે લોકો જેને સુખી દુઃખી એમ કે ઓળખે છે, ભોગતા કે ઓળખે છે કોણ છે? ઉભયાત્મક. ઉભયાત્મક એટલે સૂર્ય અને પ્રતિબિંબ મળીને, અથવા કૂટસ્થ અને ચિદાભાસ એ બે મળીને ભોગતા બને છે. એટલે ગ્રંથકારનો આ પ્રકારનો એક આગ્રહ રહેલો છે. સામાન્ય એમ કહેવાય કે ચિદાભાસ ભોગતા છે, સામાન્ય કહેવામાં આવતું હોય છે. અને ઘણી વાર આ ગ્રંથકાર પણ કહેતા હોય છે, પરંતુ વારંવાર આ પહેલા વસ્તુ ચર્ચાઈ ગઈ છે કે જીવ કોને કહેવાય. તો હંમેશા એવો એક આગ્રહ રાખે કે કૂટસ્થ ચૈતન્ય, અંતઃકરણ અને એમાં પડેલું પ્રતિબિંબ ચિદાભાસ એ બધું થઈને જીવ કહેવાય. એટલે ટૂંકમાં આપણે ચોકસાઈ માટે કહેવું પડે, વાત સાચી, ચોકસાઈ માટે કહેવું પડે. પરંતુ આપણા રોજબરોજની ચર્ચામાં સમજ માટે નરા ચિદાભાસને ભોગતા કરે તો ચાલે. વાત સાચી જ છે કે ભાઈ અહંકાર એટલે કોણ? પેલો જેવી રીતે જળમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, તેમ અંતઃકરણમાં પડેલું આત્માનું પ્રતિબિંબ એટલે અહંકાર, એનું ચિદાભાસ કે અહંકાર, એને આપણે જીવ કહેતા હોઈએ છીએ. પણ ચોકસાઈ માટે કહેવું પડે કે એકલા એને જીવ ના કહેવાય, કારણ કે એ ચિદાભાસ ત્યારે જ હોઈ શકે જ્યારે કૂટસ્થ આત્મા હોય, અને એવડી ચિદાભાસ ત્યારે હોય જ્યારે અંતઃકરણ પણ હોય. જેમ સૂર્ય હોય, વળી પેલું જળ પણ હોય ને પ્રતિબિંબ, તો જ બધું શક્ય છે. તેવી રીતે આ ગ્રંથકાર કૂટસ્થ આત્મા, અંતઃકરણ અને મારેલા ચિદાભાસ આ ત્રણેય મળીને જીવ છે એમ કહે છે. છતાંય પણ આપણી સમજ માટે ચિદાભાસને આપણે જીવ કહીએ, અહંકાર કહીએ, ભોગતા કહીએ તો ચાલશે.
उभयात्मक एव अतः लोके भोक्ता निगद्यते। यथा एकैकस्य भोक्तृत्व न संभवति, कारण के मात्र कूटस्थ का मात्र चिदाभास भोक्ता न हो सके। अतः उभयात्मक साधिष्ठान चिदाभास अधिष्ठान सहित नो चिदाभास એટલે કુટસ્થ ને ચિદાભાસ મળીને ભોગતા થાય, પણ તોય તમે મનમાં ચિદાભાસ એવું સમજશો તો વાંધો નથી. ટૂંકમાં અંતઃકરણમાં પહેલું આત્માનું પ્રતિબિંબ જેને અહંકાર કહેવાય, ચિદાભાસ કહેવાય, જીવ કહેવાય, એ જ ભોગતા છે. લોકે વ્યવહાર દશાયામ ભોગતા અભિધીયતે, તો કે દુનિયા આને ભોગતા કહે છે, એમ કહે છે. અમે નથી કહેતા. લોકે નિગદ્યતે, તો કે સામાન્ય રીતે લોકો જેને ભોગતા કહે છે એ આપેલો ચિદાભાસ કૂટસ્થ સહિતનો ચિદાભાસ છે. પરમાર્થસ્તુ ઉભયાત્મકત્વમેવ ન ઘટતે ઇતિ ભાવ. વાસ્તવમાં આ બેને જોડી જ કેમ શકાય? વાસ્તવમાં કૂટસ્થ અને ચિદાભાસને કે સૂર્યને પ્રતિબિંબ જોડી જ ના શકાય, અને તેથી ઉભયાત્મક બંને એક વસ્તુનો આત્મા હોય. જળ ને ચેતન બંને આત્મા થયા ના. તો જો આપણે જેને અહંકાર કહીએ છીએ એ અહંકારમાં બે અંશ રહેલા છે, ચેતન અંશ અને જળ અંશ. ચેતન અંશ કેમ કહે કે અહંકાર તો કે પ્રકાશી રહ્યો છે, હું કહી રહ્યો છે, મારા ચેતન અંશ છે. અને જળ અંશ પણ છે, કારણ કે અહંકાર સતત પરિવર્તન પામે છે અને ચેતનમાં પરિવર્તન ના હોઈ શકે, જળમાં જ પરિવર્તન હોય, પણ અહંકારમાં જળ અંશ પણ છે. એટલા જ માટે દૃગ દૃશ્ય વિવેકની અંદર તપ્તાય પિંડવન મતમ છાયાહંકાર એવૈક્યમ તપ્તાય પિંડવન મતમ. તો જેવી રીતે તપ્તાય પિંડ એક લોખંડનો ગોળો અને અગ્નિ એ બેનો જેમ સંયોગ થાય, તેવી રીતે આપણો અંતઃકરણ ને આત્માના સંયોગનથી જાણે કે અહંકાર બન્યો. પણ ખરેખર તો ચાલો અગ્નિ અને લોખંડનો સંયોગ તો સંભવ છે, કારણ કે બંને સમાન સત્તા ધરાવે છે, પણ ખરેખર જોવા જઈએ તો આ ચૈતન્ય અને અંતઃકરણનો કોઈ સંયોગ ના હોય. ભ્રાંતિજમ તાદાત્મ્યમ. પણ ચાલો કઈ વાંધો નહીં. એટલે કહેવાનો અર્થ એ છે કે જેને લોકો ભોગતા માને છે એ ચિદાભાસ એ તો મિથ્યા છે, એ ભોગતા એ ભ્રમ છે, વાસ્તવમાં કોઈ સત્ય નથી. એટલે કે લોકે ભોગતા નિગદ્યતે, લોકો અર્થાત વ્યવહારની અંદર આ ચિદાભાસને તો ભોગતા માનવામાં આવે છે, પણ ચિદાભાસ કોઈ સત્ય વસ્તુ નથી, માટે ભોગતા નામની કોઈ વસ્તુ સત્ય નથી. ભોગતા એક ભ્રમ છે, અર્થાત લોકોમાં હું ભોગતા છું એ પ્રકારનો ભ્રમ છે. ચિદાભાસ કોને કહેવાય? ચૈતન્ય પર કૂટસ્થ આત્મા પર થયેલા અધ્યારોપને ચિદાભાસ કહેવાય. અને તે રીતે કૂટસ્થ આત્માને જ લોકો ભોગતા માને છે. વાસ્તવમાં છે તો આત્મા કૂટસ્થ, છતાં પણ લોકો હું ભોગતા છું એ પ્રકારનો ભ્રમ સેવે છે. ભોગતા ભ્રમ છે. એવું કેમ કહો છો કે આ ભોગતા ભ્રમ છે? શાસ્ત્રમાં બહુ વાતો કરવામાં આવી છે. નનુ અસંગો હિ અયમ પુરુષ ઇત્યાદૌ અસંગત્વમેવ યોયમ વિજ્ઞાનમય પ્રાણશ ઇત્યાદૌ બુદ્ધિ સાક્ષિત્વસ્યાપી શ્રવણાદ. પણ શાસ્ત્રમાં બે વસ્તુની વાત કરવામાં આવે છે. એક બાજુ કહે છે અસંગો હિ અયમ પુરુષ, આ પરમાત્મા અસંગ છે. જો બૃહદારણ્યક ઉપનિષદમાં સરસ કહેવામાં આવ્યું છે, સવા એષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા. આ ભાઈઓ લખ્યું છે અહીંયા, સવા એષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટવેવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોનિ આદ્રવતી સ્વપ્નાય એવ સયત્તત્ર કિંચિત પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ અસંગો ह्ययं પુરુષः. સવા એષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા. તો આત્માની ત્રણ અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો એની પણ પહેલા કતવા આત્મા તો યાજ્ઞવલ્ક ઋષિ અને જનક રાજાનો સંવાદ છે બૃહદારણ્યક ઉપનિષદમાં. એક સમયે જનક રાજા યાજ્ઞવલ્ક ઋષિને પૂછે છે કથમા આત્મા, ભાઈ કયો આત્મા છે? બહુ બધા આત્મા છે.
આ દેહ પણ આત્મા છે, ઇન્દ્રિયો પણ દેહને પણ આત્મા માનવામાં આવે છે, ઇન્દ્રિયોને, પ્રાણને, મનને, બુદ્ધિને અને વળી સચ્ચિદાનંદ આટલા બધા આત્માઓ છે. કતમ આત્મા આ બધામાંથી ખરો વાસ્તવિક આત્મા કોણ છે? તો ઉત્તર મળ્યો યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદયંતર જ્યોતિ. તો કે જે વિજ્ઞાન સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, પ્રાણેશુ આ બધી ઇન્દ્રિયોને પ્રાણની મધ્યમાં રહેલો છે. ઇન્દ્રિયોને પ્રાણને આપણી ઉપાધિને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, એમને પ્રકાશિત કરનાર, એમને ચેતનતા પ્રદાન કરનાર જે વાસ્તવમાં કેવો છે? વિજ્ઞાનમય. એટલે વિજ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, ચૈતન્ય આત્મા છે. હૃદય અંતર જ્યોતિ એ બુદ્ધિની અંદર રહેલો છે. તો બુદ્ધિમાં અહમ અહમ એ રીતે પ્રકાશમાન થતો, એટલે બુદ્ધિ કરતા પણ જુદો, આ ઇન્દ્રિયો કરતા પણ જુદો, પ્રાણ કરતા પણ જુદો, આ બુદ્ધિની અંદર એટલે બુદ્ધિનો પણ સાક્ષી. એવું જે વિજ્ઞાન સ્વરૂપ આ ચૈતન્ય સ્વરૂપ જે છે એ આત્મા છે. પુરુષ જે વાસ્તવમાં પૂર્ણ છે, જે વાસ્તવમાં આ બુદ્ધિમાં કે પુરીમાં નિવાસ કરનાર પૂર્ણ જે ચૈતન્ય છે, જે આ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાદને ચેતનતા પ્રદાન કરનાર છે, એમનો સાક્ષી છે એ વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પ્રાણેશુ પ્રાણની મધ્યમાં રહેલો એટલે પ્રાણ વગેરે આત્મા નથી, ઇન્દ્રિયો આત્મા નથી. હૃદય એટલે કે અંદર બુદ્ધિમાં રહેલો એટલે બુદ્ધિ આત્મા નથી. આ બધાની મધ્યમાં રહેલો, છતાં બધા કરતા વિલક્ષણ, આ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ પુરુષ એ ચૈતન્ય વિજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આત્મા છે. સહ સમાન સન્ન ઉભો લોકો અનુસંચરતી. પણ આત્મા સમાન સન, આત્મા બુદ્ધિની સમાન બની જાય છે. આત્મા બુદ્ધિની સમાન બની જાય છે, અર્થાત બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે, બુદ્ધિમાં અહમ ભાવ ધરાવે છે, બુદ્ધિ સાથે જોડાઈ જાય છે, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય થઈ જાય છે. ઉભો લોકો અનુસંચરતી. તો બુદ્ધિ પછી જયારે સુઈ જાય ત્યારે આત્મા પણ સુઈ જાય છે. બુદ્ધિ જાગ્રત થાય, આત્મા જાગ્રત થઈ જાય. ઉભો લોકો આ બંને લોકમાં જાગ્રત અને સ્વપ્ન, કે જાગ્રત ને સુષુપ્તિ, જાગવું અને શું. તો ખરેખર જાગે છે કોણ ખબર છે? બુદ્ધિ. સુવે છે કોણ ખબર છે? બુદ્ધિ કે મન કે અંતઃકરણ. આત્મા જાગતો પણ નથી અને સૂતો પણ નથી. આ બધા જયારે સુઈ ગયા ત્યારે પણ આત્મા હંમેશા જાગ્રત છે, સ્વને પ્રકાશિત કરનાર. પરંતુ આ બુદ્ધિમાં અંતઃકરણની અંદર અહમભાવ હોવાને કારણે બુદ્ધિની અવસ્થાને પોતાની અવસ્થા માનવામાં આવેલી છે, આત્માની અવસ્થા માનવામાં આવે છે. એટલે સહ સમાન સન્ન. આમ અંતઃકરણ કે બુદ્ધિની અંદર અહમભાવ ધરાવવાને કારણે, તાદાત્મ્યને કારણે, જે તો પેલા લોખંડના અગ્નિનું તાદાત્મ્ય થઈ જાય તો લોખંડનો જેવો આકાર હોય તેવો આકાર જાણે કે અગ્નિનો બની જાય. અગ્નિમાં જેવી ઉષ્ણતા હોય એવી લોખંડની ઉષ્ણતા આવી જાય, અગ્નિનો જેવો રંગ હોય એવો લોખંડનો રંગ આવી જાય. આમ કે પરસ્પર એકબીજાના ધર્મ જાણે કે એકબીજા પર આવી જતા હોય છે. અંતે રીતે આ બુદ્ધિ છે જે લોખંડના સ્થાને છે, આત્મા અગ્નિના સ્થાને છે. તો બુદ્ધિ અને આત્માનું જાણે કે તાદાત્મ્ય થઈ ગયું. અને બુદ્ધિના જે ધર્મ છે જાણે કે આત્મામાં આવી ગયા, આત્મા ધર્મ બુદ્ધિમાં જાણે કે આવી ગયા. તો બુદ્ધિ સદા પરિવર્તનશીલ છે અને આત્માને પરિવર્તનશીલ માનવામાં આવે છે. આત્મા ચૈતન્ય છે, બુદ્ધિને ચેતન માનવામાં આવે છે. હવે નામ તાદાત્મ્ય. તો બુદ્ધિ તો સતત પરિવર્તન પામનારી છે, મન સતત પરિવર્તન પામનારું છે. હમણાં જાગે છે, પછી સ્વપ્નમાં છે, પછી સુઈ જાય છે. તો એ અંતઃકરણમાં કે બુદ્ધિમાં કે મનમાં અહમભાવ હોવાના કારણે આ માણસ માને છે કે હું જાગું છું. શું ક્યાં છે? જાગે છે કે જાગું છું? કોણ જાગે છે? ખરેખર મન જાગે છે. પણ મનની અંદર અહમભાવ હોવાના કારણે હું કહ્યું હું જાગું છું, હું સૂઈને ઉઠ્યો, મને સ્વપ્ન આવ્યું. સ સમાન સન ઉભો લોકો સંચરતી. અને બુદ્ધિની સમાન બંને બુદ્ધિમાં તાદાત્મ્ય કરીને આ બંને લોકમાં વિચરણ સંચરણ કરે છે, જાગ્રતમાં અને સ્વપ્નમાં કે સુષુપ્તિમાં. વાસ્તવમાં ધ્યાયતીવ લેલાયતીવ. ખરેખર તો ધ્યાયતીવ આત્મા જાણે કે ધ્યાન કરે છે અંતઃકરણની અંદર, આ બુદ્ધિની અંદર
તાદાત્મ્ય સેવીને બુદ્ધિ જયારે ધ્યાન કરતી હોય એટલે વિચાર કરતી હોય ત્યારે એમ કહે છે કે હું વિચારું છું. ધ્યાન એટલે હું વિચાર કરું છું. લેલાયતી આ પ્રાણને કર્મેન્દ્રિયમાં અહમ ભાવ ધરાવીને એમાં જયારે હલન ચલન થાય કે કર્મ થાય ત્યારે હું કર્મ કરું છું. આ પ્રકારના ભ્રમ આ મનુષ્ય સેવી રહ્યો છે. ધ્યાયતી હું વિચારું છું. લેલાયતી હું હાલું છું. વિચારવું કોનો ધર્મ છે? બુદ્ધિનો. હાલવું કોનો ધર્મ છે? પ્રાણનો. તો બુદ્ધિમાં અને પ્રાણમાં અહમ ભાવ ધરાવીને પોતાના વિશે આ પ્રકારનો ખ્યાલ સેવે છે. હું વિચારું છું, હું ચલાયમાન છું, હું જાગ્રત છું, હું સ્વપ્ન જોઈ રહ્યો છું, હું સુષુપ્ત છું કે હતો. ઉભો લોકો અનુસંચરતી આ લોકમાં ને પરલોકમાં આ દેહમાં બીજા દેહમાં પણ જાય તો એનું મન કે એનું એ સૂક્ષ્મ શરીર છે એ જયારે આ શરીરનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે આ દેહનો ત્યાગ કરીને બીજો દેહ ગ્રહણ કરે તો આ શું કે હું પણ જન્મું છું. ઉભો લોકો અનુસંચરતી તો વાસ્તવમાં નથી. ધ્યાયતી એવા લેલાયતી એવા વાસ્તવમાં ચિંતન ન કરતો હોવા છતાં પણ એ માને છે કે હું વિચાર ચિંતન કરું છું. વાસ્તવમાં એનામાં કોઈ ચલન ન હોવા છતાં પણ એ માને છે હું મારામાં ચલન છે, હું હાલું છું, હાલું છે, કામ કરું છું, કર્મ કરું છું. સહી સ્વપ્નો ભૂતવા એવમ લોકમ અતિક્રામતી. તો બુદ્ધિ જયારે સ્વપ્નનો અનુભવ કરે કે સુષુપ્તનો અનુભવ કરે ત્યારે આ પણ સ્વપ્નનો અનુભવ કરે. એ ક્યારે કરી શકાય? સુવાનો અનુભવ ક્યારે થાય? જ્યારે આ દેહ સાથેનું તાદાત્મ્યનો ત્યાગ થાય ત્યારે. સ્થૂળ દેહનો ત્યાગ કરીને આ સૂક્ષ્મ દેહ અહમ ભાવ ધરાવીને સ્વપ્નનો કે સુષુપ્તનો અનુભવ કરે છે. મૃત્યો રૂપાણી અતિક્રામતી. ટૂંકમાં આ સ્થૂળ દેહનું અતિક્રમણ કરી જાય છે અને સ્વપ્નનો કે સુષુપ્તનો અનુભવ કરે છે. આવું કહેવામાં આવે. પછી શું કરે છે? સમાયેશ એતસ્મિન સંપ્રસાદે રત્વાચરિત્વા. ચાલો બુદ્ધિની જોડે પણ સુષુપ્તિમાં ગયો આત્મા. સંપ્રસાદ એટલે કે સુષુપ્તિની અંદર રત્વાચરિત્વા ત્યાં રમણ કરીને વિચરણ કરીને ત્યાં સુખ દુઃખ ભોગવીને દૃષ્ટવે પુણ્યમ જે પાપમ છે ત્યાં પુણ્ય પાપનો સુખ દુઃખનો અનુભવ કરીને સુષુપ્તિમાં સ્વપ્નની અંદર પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોની આદ્રવદી. જે રસ્તે ગયો તે રસ્તે પાછો આવે છે. તો જાગ્રત સુષુપ્તમાં ગયો જે નાડીમાંથી જે રસ્તે ગયો એ રસ્તે વળી પાછો આવે. જે અવસ્થામાંથી ગયો એ અવસ્થામાં પાછો આવે. જાગ્રત સ્વપ્નમાં ગયો સ્વપ્ન જાગ્રતમાં આવે. સ્વપ્નમાંથી સુષુપ્તિમાં ગયો સુષુપ્તમાંથી સ્વપ્નમાં આવે. જાગ્રત સુષુપ્તિમાં ગયો સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવે. ये तत्र किंचित पश्यति अनन्वागतस्थेन भवति. पर कैसे श्रुति કે સ્વપ્નમાં બધું રમણ કરીને આવ્યો, વિચરણ કરીને આવ્યો, અનુભવ લઈને આવ્યો, ક્યાં આવ્યો? જાગ્રતમાં આવ્યો. એ તત્ર કિંચિત પશ્યતિ અનન્વાગતસ્થેન ભવતિ. પરંતુ એ સ્વપ્નની અંદર જે કંઈ અનુભવે છે એની સાથે કોઈ રીતે સંકળાયેલો હોતો નથી, જોડાયેલો હોતો નથી. વાસ્તવમાં આત્મા કેવો છે? અસંગો હે એમ પુરુષ. આત્મા અસંગ છે, કશા સાથે જોડાયેલો નથી. સંગ એટલે જોડાવું. આત્મા કેવો છે? અસંગ છે, કશા સાથે જોડાયેલો નથી કે જોડાતો પણ નથી. એનો અર્થ એ થયો કે ભલે સ્વપ્નમાં એવો ભ્રમ ધરાવતો હોય કે હું સુખ દુઃખ ભોગવી રહ્યો છું, પરંતુ આત્મા જયારે આ પ્રકારનો ભ્રમ ધરાવતો હોય ત્યારે પણ વાસ્તવ અસંગ હોવાને કારણે સુખ કે દુઃખ કશાય પછી લેપાયમાન નથી. અંતે રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ ભલે સુખ દુઃખ ભોગવતો હોય, હું સુખી છું દુઃખી છું આ પ્રકારના ખ્યાલ ભલે સેવતો હોય ત્યારે પણ વાસ્તવમાં અનન્વાગત સ્થેન ભવતી. આ સુખ દુઃખ આ બધા અનુભવો સાથે અનન્વાગત અર્થાત એમની સાથે જરા પણ જોડાયેલું નથી. અસંગો હે એમ પુરુષ. વાસ્તવમાં પરમાત્મા કેવો છે? અસંગ છે, કુટસ્થ છે, નિર્વિકાર છે, કશા સાથે સંકળાયેલો નથી, જોડાયેલો નથી. તો આ વસ્તુ કહે છે. આજે શ્લોક હમણાં વાંચ્યો આ બધું કહેવામાં આવ્યું. તાદૃગાત્માનમારભ્ય કૂટસ્થ શેષિત શ્રુતૌ. તો જરૂર
શ્રુતિ તો કહે છે ઉભો લોકો અનુસંચરતી, શ્રુતિ બોલે જ કહે છે કે આત્મા બંને લોકોમાં વિચરણ કરે છે, જાગ્રતમાંથી સ્વપ્નમાં, સ્વપ્નમાંથી સુષુપ્તિમાં, સુષુપ્તિમાંથી જાગ્રતમાં. આમ શાસ્ત્ર બોલે જ કહે છે કે આત્મા આ બધા અનુભવ કરે છે. તો કે હા કહે છે પણ એમાં એનું તાત્પર્ય નથી. એ સ્વપ્નનું બધાનું વર્ણન કરે છે ખરું, અને એ સ્વપ્નનો અનુભવ કરનાર, જાગ્રત અનુભવ કરનાર એ પ્રકારે આત્માને કહે છે, પણ વાસ્તવમાં એમનું તાત્પર્ય નથી. તાત્પર્ય છે અસંગો હે એમ પુરુષ. એટલે ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાને કહે છે કે હે જનક, જ્યારે તું એમ માને છે કે તું જાગ્રત છે ત્યારે પણ વાસ્તવમાં તું જાગ્રત નથી. જ્યારે તું એમ માને છે કે આ જાગ્રતના અનુભવથી હું લેપાયમાન થઉં છું અથવા મારા પર અસર કરે છે, અંતેથી મને સુખ દુઃખ અનુભવ કરાવડાવે છે, ત્યારે પણ વાસ્તવમાં તું સુખ દુઃખથી મુક્ત છે. તો પછી શા માટે જાણે કે આત્મા ભોગવતો હોય એવું પહેલા કેમ કે છે? કહ્યું ને ઉભો લોકો અનુસંચરતી એવમ લોકો અતિક્રામતી સ્વપ્નો ભૂતવા રત્વા ચરિત્વા. આ સ્વપ્નમાં બધું જાત જાતના અનુભવ લઈને વળી જાગ્રતમાં આવે છે. તો એવું કેમ કહે છે કે જાગ્રતમાં અનુભવ લઈને વળી સ્વપ્નમાં જાય છે? એવું કેમ કહે છે? અનુભવ લેતો નથી, પણ લોકો એમ માને છે કે અમે અનુભવ લઈએ છીએ, માટે આને કે અનુવાદ. અનુવાદ એટલે જે બધા લોકોનો જે સામાન્ય અનુભવ છે, જે ભ્રમ છે, એ ભ્રમનો અનુવાદ કરે છે. કે જેને ખરેખર સુખી દુઃખી માનવામાં આવે છે એ કેવો છે? અસંગ છે. એટલે કયું તાદૃગાત્માનમારભ્ય કૂટસ્થ શેષિત શ્રુત પરિશેષિત પરિશોધિત પરિશેષિત બોધિત. ટૂંકમાં વાસ્તવમાં શ્રુતિ એમ કહે છે કે જેને ભોગતા માનવામાં આવે છે, સ્વપ્ન જાગ્રતમાં અનુભવ કરનાર માનવામાં આવે છે, એ વાસ્તવમાં અસંગ છે. એમ કહીને શ્રુતિ આ અભોગતાનું મિથ્યાત્વ જાહેર કરે છે, સત્યત્વ નહીં. એ કેવી રીતે? એ પોતે 198 શ્લોકમાં કહે છે આત્મા કતમ ઇત્યુક્તે યાજ્ઞવલ્ક્યો વિબોધયન વિજ્ઞાનમયમારભ્ય અસંગમ તમ પર્યશેષયત. બસ આપણે આવું કહી ગયા. આત્મા કતમ, આ કતમ આત્મા ઇતિ ઉક્તે. જ્યારે જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે આ બધામાંથી શરીર, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાંથી કયો આત્મા છે? એ ઉક્તે યાજ્ઞવલ્ક્ય વિબોધયન. ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ એને વિબોધયન અર્થાત એને ઉપદેશ કર્યો, એને આ જ્ઞાન પ્રદાન કર્યું. વિજ્ઞાનમય આરભ્ય અસંગમ તમ પરિશેષત. કે યોયમ વિજ્ઞાનમય. આ વિજ્ઞાનમય એટલે એમ પણ કહી શકાય કે વિજ્ઞાન બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર જે ભોગતા છે ત્યાં શરૂ કર્યો. પણ જેને વિજ્ઞાનમય માનવામાં આવે છે, ભોગતા માનવામાં આવે છે, વાસ્તવમાં કોણ છે? અસંગો હે એમ પુરુષ. હે જનક, વાસ્તવમાં અસંગ છે, અભોગતા છે, અકર્તા છે. એમ કરીને આ વિજ્ઞાનમયનું, ભોગતાનું વાસ્તવિક સ્વરૂપ એ જનકને સમજાવવામાં આવ્યું કે ભોગતા માને છે તારી જાતને, માટે તું સુખી માને છે, દુઃખી માને છે, જાગ્રત માને છે, વગેરે સુષુપ્ત માને છે, તૈયસ માને છે. વાસ્તવમાં તું અસંગ છે, આ બધાથી કોઈ રીતે લેપાયમાન નથી. શું એકલા બૃહદારણ્યકમાં જ એવું કહેવામાં આવ્યું છે કે નહીં? એવમ બૃહદારણ્ય કે અસંગાત્મ પરિશેષ પ્રકારમ પ્રદર્શ્ય. તો જેમ બૃહદારણ્યકની અંદર પણ ટૂંકમાં આને અધ્યારોપ અપવાદ ન્યાય કહેવામાં આવે છે. અધ્યારોપ અને અપવાદ. તો અધ્યારોપ આ જેનો થયેલો છે, આત્મા પર આ ભોગતાપણાનો કરતા પણ અધ્યારોપ થઈ રહ્યો છે. એ અધ્યારોપનો અનુવાદ કરીને પછી શાસ્ત્ર શું કરે છે? એ કહે છે કે નહીં, આ ખોટું છે. અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ. એ જાડો નથી, પાતળો નથી, ઊંચો નથી, નીચો નથી. એમ કરીને આત્મા વિશે જે અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહે છે, એ બધા ભ્રમનો નિષેધ કરવામાં આવે છે. અંતર આત્મા કરતા છે, ભોગતા છે, હું કરતા છું, ભોગતા, એ પ્રકારનો ભ્રમ સેવાઈ રહ્યો છે. એને પહેલા સ્વીકાર કરીને પછી એ કર્તૃત્વ ભોક્તૃત્વનો નિષેધ કરવામાં આવે છે, અને કે અપવાદ. એટલે આપણે અધ્યારોપ કરી રહ્યા છે
અજ્ઞાન ને કારણે મનુષ્ય આત્મા પર અનેક પ્રકાર આરોપ કરેલો છે. આરોપ નથી કરતા પણ આરોપી, કોર્ટ ને પેલા આરોપી. આરોપી કોને કહેવાય? જેને પર આરોપ કરવામાં આવે. શેનો આરોપ? ચોરીનો આરોપ, ખૂનનો આરોપ, કઈ ગુનાનો આરોપ, આમ જેને પર આરોપ કરવામાં આવે છે આરોપી. તેમાં આત્મા આરોપી છે. આત્મા પર આરોપ કરવામાં આવે છે. શું આરોપ? સુખી, દુઃખી, કર્તા, ભોગતા, સંસારી, જીવ, સ્ત્રી, પુરુષ, પિતા, માતા, અનેક પ્રકારના. આમ મનુષ્ય અજ્ઞાનને કારણે સતત આત્મા પર આરોપ કર્યા જ કરતો હોય છે. તો શાસ્ત્ર શું કરે છે? એનો અપવાદ કરે છે કે નહીં, આ પિતા માતા સુખી દુઃખી વાસ્તવમાં એ ભ્રમ છે, અધ્યારોપ છે, સત્ય નથી. એમ કરીને અનારોપિત જે છે એ અનારોપિત તત્વ છે, વાસ્તવિક તારો સ્વભાવ છે એ બતાવે છે. અસંગો એમ પુરુષ યત તત્ર કિંચિત પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ. હે જનક, જ્યારે તું જ્યારે પોતાની જાતને સુખી માને છે ત્યારે પણ તું સુખી નથી. સુખીપણાથી તું કેવો છે? કોઈ રીતે સુખીપણા સાથે જોડાયેલો નથી. અનન્વાગત. તું તારી જાતને દુઃખી માને ત્યારે પણ એ દુઃખ સાથે જોડાયેલો નથી. તારીને કરતા માને ત્યારે પણ એ કર્મ સાથે જોડાયેલું નથી. પોતાની ભોગતા માને ત્યારે પણ એ ભોગ સાથે જોડાયેલું નથી. પિતા માને ત્યારે પણ સંતાન સાથે જોડાયેલું નથી. અને આ રીતે જેટલી જેટલી વાર મારી બુદ્ધિ કહે કે હું આ છું, ત્યારે તને કે નહીં, તું એ નથી, એ નથી, એ નથી, એ નથી, એમ કરીને આત્મા વિશે સેવાય રહેલા આ બધા ભ્રમનો વ્યવસ્થિત રીતે નપવાદ કરવામાં આવે છે, નિષેધ કરવામાં આવે છે. કારણ કે બધા ભ્રમ છે. દરેક ઉપનિષદની આ જ શૈલી છે. છેલ્લે આપણે તૈત્રીય ઉપનિષદનો અભ્યાસ કર્યો, એમાં આ જ રીત હતી. પંચકોશ વિવેક સવા એશ પુરુષ અંદર સમય. પહેલા કહેવામાં આવ્યું કે આત્મા કેવો છે? તો કે આ શરીર આત્મા છે. અન્નના રસમાંથી બનેલા દેહ એ જ આત્મા છે, એવું કહેવામાં આવ્યું. એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે માણસ તો પેલા પુત્રને આત્મા માને, ગાડીને પણ આત્મા માને, બધામાં આત્મા માનતો હોય છે. લોકોને એટલી બધી આસક્તિ હોય છે બીજી વસ્તુઓ પર, પોતાના સંતાન પર, પોતાની સંપત્તિ પર, પોતાની વસ્તુઓ પર એટલી આસક્તિ હોય છે કે એને જ આત્મા માને છે. એને પહેલો બોધ એને આપવામાં આવ્યો, સવા એશ પુરુષો અન્ન રસમય, કે વાસ્તવમાં અન્ન રસમય, અન્નના રસનો બનેલો આ દેહ આત્મા છે. જ્યારે ધ્યાન કરે કે આ તો અનાત્મા છે, આ પુત્ર આત્મા નથી, ત્યાંથી ભિન્ન છે, આ ઘર આત્મા નથી, ત્યાંથી ભિન્ન છે, એમ કરીને બીજી બધી જગ્યાએ જે આત્મત્વ બુદ્ધિ હતી એમાંથી નિવૃત્ત થયા માણસ અને શું કહે છે? આ દેહ આત્મા છે, આ દેહ હું છું. તસ્માદ વા એ તસ્માદ અન્નર સમયાત અન્યોંતરાત્મા પ્રાણમય. જરા વિચાર કર કે આ દેહ તું છે, તો કે દેહ ચેતન છે, એ દેહની ચેતનતા કોને કારણે છે? સવા એ અને તસ્માદ વા એ તસ્માદ અન્ન રસમયાત. અન્નના રસનો બનેલો દેહ છે, એના કરતા પણ અંદર, એને પણ આત્મત્વ પ્રદાન કરનાર, એને ચેતનતા પ્રદાન કરનાર, એનો પણ નિયંતા કોણ છે? પ્રાણમય હે. આ પ્રાણ જે છે માટે આ દેહ છે. પ્રાણ હોય તો દેહ ના હોઈ શકે. માટે એની આત્મબુદ્ધિ હવે ખસેડવામાં આવે છે. ક્યાંથી? આ જગતના પદાર્થોમાંથી દેહ પર લઈ આવ્યા, આ દેહમાંથી હવે ખસેડીને ક્યાં લઈ જાય છે? તો કે પ્રાણમાં. દેહનો અપવાદ થયો. તસ્માદવા પછી સ્થિર થયો કે હા બરોબર છે, વાત સાચી છે, હું પ્રાણ છું. તસ્માદવા એ તસ્માદ પ્રાણમયાત અન્યોંતરાત્મા મનોમય. તો કે પ્રાણ છે એ પણ આત્મા કહેવાય લાયક ખરો? પ્રાણ સ્વતંત્ર છે, એને આત્મા કહેવાય જે સ્વતંત્ર હોય, બધાનો નિયામક હોય. પણ પ્રાણ કોણ કેવો છે? એ તો મન વડે નિયંત્રિત થાય છે, સ્વતંત્ર નથી. મન જે પ્રકારે આદેશ આપે એ પ્રકારે પ્રાણ હંમેશા કર્મ કરતો હોય છે, પ્રાણ ચેષ્ટા કરતો હોય છે. મને પ્રાણ પણ આત્મા કહેવાને યોગ્ય નથી. વિચાર કરે, વાત બરોબર છે. મનો બ્રહ્મે વ્યજાનાત. પછી વિચાર કરે કે તો આત્મા કોણ છે? તો કે મન આત્મા છે, કારણ કે મનના આદેશથી આ પ્રાણ ચાલે. મનો બ્રહ્મે વ્યજાનાત. વળી ભાઈ પિતા પાસે ગયો, તદ વિજ્ઞાય સવર્ણમ પિતરમ ઉપસસાર.
પિતા પાસે જઈને કહ્યું, મારા પિતાજી હું સમજી ગયો. તો કે હા, મન આત્મા છે. તો કે નહીં, તદ વિજિજ્ઞાસસ્વ, તદ નહીં, સતપોત, હા, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તો કે નહીં, હે હજી પણ, હે ભૃગુ, હજી પણ વિચાર કરવાની જરૂર છે, તપશ્ચર્યાની જરૂર છે, આત્મચિંતન કરવાની જરૂર છે. તો કે હા, આ મન પણ આત્મા કહેવાને લાયક છે ખરું? મનમાં જે સંકલ્પ વિકલ્પો જન્મે, મનમાં અનેક પ્રકારની લાગણીઓ જન્મે, એવા કોને કારણે? બુદ્ધિને કારણે. આ મનના સંકલ્પ વિકલ્પ આ બધાનું નિયંત્રણ કોણ કરે છે? તો કે બુદ્ધિ. અને માટે આ બુદ્ધિ મનનો આત્મા છે. તેથી ખરેખર આ મન આત્મા કહેવાને લાયક નથી, બુદ્ધિ લાયક છે. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત, એટલે ભૃગુને પછી જ્ઞાન થયું, ઓહો, આ બુદ્ધિ આત્મા છે. ભાઈ પાછું પિતા પાસે ગયો, સમજી ગયો. શું સમજી ગયો? બસ બુદ્ધિ આત્મા છે. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસ, હજી વળી તપસ્યાની જરૂર છે, હજી વધારે ચિંતન કરવાની જરૂર છે. યો બુદ્ધિ પરતસ્તુ સહ, આ બુદ્ધિનો પણ જે સાક્ષી છે, બુદ્ધિને પણ સત્તા સુધી પ્રદાન કરનાર છે, બુદ્ધિનો અવભાષક છે, એ વાસ્તવમાં આત્મા છે. આમ કરીને અપવાદ, અધ્યારોપ અને અપવાદ, આ એક પદ્ધતિ જ આ વેદાંત શાસ્ત્રમાં અપનાવવામાં આવેલી છે. બસ એ જ પદ્ધતિ અપનાવી. બૃહદારણ્યક ઉપનિષદમાં અનેક સ્થળે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ રીતે આત્મા અસંગ છે, અસંગો નહીં સજ્જતે, અશીર્યો નહીં શીર્યતે, અસંગ છે, એમાં એને કોઈ સંગ નથી, એનો નાશ નથી, એમાં કોઈ વિકાર નથી. એમ કરીને આ બધા પ્રકારના જે વિશેષતાઓ છે એ વિશેષતાઓનો અપવાદ કરીને આત્માને નિર્વિશેષ નિર્વિકાર આ રીતે સમજાવવામાં આવે છે. તો જેમ આ બધા ઉપનિષદ, ઐતરેય ઉપનિષદમાં પણ એવું જ છે. એ પછીના શ્લોકમાં એવં બૃહદારણ્ય કે અસંગાત્મ પરિશેષ પ્રકારમ પ્રદર્શ્ય, કે કેવી રીતે બધા પ્રકારના વિશેષતાઓનો કે બધા પ્રકારના સંબંધનો નિષેધ કરો. પિતા તો કે નહીં, માતા તો કે નહીં, પુત્ર તો કે નહીં, નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. ગુરુ તો કે નહીં, શિષ્ય તો કે નહીં, બંધુ તો કે નહીં, મિત્ર તો કે નહીં, પિતા પુત્ર કઈ જ નહીં. અહમ નિર્વિકલ્પ, આ બધા વિકલ્પોથી મુક્ત. આ બધા ભ્રમ છે. આ બધા ભ્રમનો અપવાદ કરવામાં છે, નિષેધ કરવામાં આવે છે. તો આ જ પદ્ધતિનો ઉપયોગ ઐતરેય ઉપનિષદમાં પણ કરવામાં આવે છે. એ ગ્રંથકાર 199 શ્લોકમાં કહે છે, કોયમાત્મેત્યેવ માદૌ સર્વત્રાત્મવિચારતઃ ઉભયાત્મકમારભ્ય કૂટસ્થશેષ્યતે શ્રુતૌ. તો ઐતરેય ઉપનિષદમાં પણ આ પ્રકારે ચિંતન કરવામાં આવે છે. કોઈ આત્મા એ દેવ ઉપાસમહે, અમે જેને આત્મા કહીએ છીએ કોણ છે? જેને આત્માનું ઉપાસના કરીએ છીએ, જેને આત્મા કહીએ છીએ કોણ છે? જેને હું કહીએ છીએ કોણ છે? કતરસ આત્મા. અત્યારે બે છે અમારી ઉપાધિની અંદર, કે અમારા વ્યક્તિત્વમાં બે વસ્તુઓ છે. એક છે કરણ છે, બીજું કર્તા છે. એક જેના વડે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો એ છે, અને બીજો જે જ્ઞાન પ્રાપ્ત કરનાર છે એ બેમાંથી કયો આત્મા? અથવા કર્મેન્દ્રિયો છે, જેના વડે કર્મ કરવામાં આવે એને કરણ કહેવાય, અને જે કર્મ કરનાર છે આ કતરહ, આ બેમાંથી કોણ આત્મા છે? કતરસ્સા આત્મા યેન વા પશ્યતિ યેન વા શૃણોતિ, એ કયો આત્મા છે? જેને કારણે આ માણસ જોઈ શકે છે, જેને કારણે સાંભળી શકે છે, જેને કારણે ગંધાન જિગ્રતિ, ગંધનો તો ગંધ લઈ શકે છે, યેન વા વાચમ વ્યાકરોતિ, જેને કારણે માણસ બોલે છે, યેન વા સ્વાદુ છે અસ્વાદુ છે વિજાનાતિ, અને જેનાથી સ્વાદિષ્ટ અને અસ્વાદિષ્ટ વસ્તુઓનો અનુભવ કરે છે, એ આત્મા કયો છે? કતરહ. આ કરણાત્મક આત્મા છે કે કર્તૃઆત્મક આત્મા છે? ઇતિ આરભ્ય, આ પ્રકાર આરંભ કરવામાં આવ્યો. કોયમ આત્મા ઇતિ આદૌ
वह उपासमय कतरसात्मा इत्येवम् आदौ आत्मविचारेण अंतःकरणोपाधिगम आत्मा आरभ्य तो कैसे कि पहला तो एम था कि हूँ कौन छू तो कि જોનાર છું, સાંભળનાર છું, દ્રષ્ટા છું, શ્રોતા છું, મંતા છું. હું કોણ છું તો કે ઇન્દ્રિય તો હું નથી. હું કોણ છું? ઇન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર, જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર, કર્મેન્દ્રિય દ્વારા કર્મ કરનાર હું છું. હું જ્ઞાતા છું, કરતા છું, ભોગતા છું. આ પ્રકારે પહેલો અનુભવ, પહેલો આપણો પહેલી એક સમજ ઉત્પન્ન થાય. પછી કહે છે કે સર્વત્ર આત્મવિચારત એ પણ આત્મા હોઈ શકે તો કે નહીં. ઉભયાત્મકમાં આરભ્ય કૂટસ્થ શિષ્યતે શ્રુત. અને તો પછી છેવટે કહેવામાં આવ્યું પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો કે ને દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા કોઈ આત્મા હોઈ શકે. બધાની અંદર રહેલું જે નિર્વિશેષ તત્વ છે, આ બધામાં જે સર્વસામાન્ય તત્વ છે એ જ વાસ્તવમાં આત્મા છે. એ જ પ્રજ્ઞાન છે. એ એ જ્ઞપ્તિ છે. એ જ નિર્વિશેષ જ્ઞાન છે, નિર્વિશેષ ચૈતન્ય છે. એ જ આત્મા છે. આમ પ્રજ્ઞાન માત્રાત્મક કૂટસ્થ પરિશેષિત. આમાં ઇતરી ઉપનિષદમાં પણ નિર્ણય લેવામાં આવ્યો, નિર્ણય કરવામાં આવ્યો કે તો કોણ આત્મા છે? કોઈ આત્મા એ તેવા ઉપાસમાં હે. અમે જે ઉપાસના કરીએ છીએ, અમે જેને આત્મા માનીએ છીએ, કયો કોણ છે? અને છેવટે આ વિચાર કરતા કરતા તો કે નહીં, આ સવિશેષ તો આત્મા હોઈ ના શકે. અને તેથી છેવટે નિશ્ચય કરવામાં આવ્યો પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ નિર્વિશેષ ચૈતન્ય કૂટસ્થ એ જ વાસ્તવમાં આત્મા છે. એવમ અન્યત્રાપી દ્રષ્ટવ્યમ. આમ બીજા ઉપનિષદમાં પણ આ જ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. તેથી ત્યાં પણ આ રીતે છે એવું જાણવું. પણ બીજે તો આવું દેખાતું નથી. છંદોગીમાં તો જુદા પ્રકાર, દરેકની પદ્ધતિ જુદી હોય. પણ એક જ વસ્તુ છે, અધ્યારોપ અને અપવાદ. બસ. કારણ કે આત્મા વિશે ભ્રમ સેવાઈ રહેવામાં આવે છે. એ ભ્રમનો સ્વીકાર કરીને પછી એનો એ ભ્રમ છે એ બતાવવામાં આવે છે. નામ છે અપવાદ. એવમ અન્યત્રાપી દ્રષ્ટવ્યમ. બીજે બધે પણ આ પ્રકારે છે એ સમજી લેવું. એવમ ઉક્તશ્રુતિ પર્યાલોચનાયામ ઉભયાત્મકસ્ય ભોક્તુ મિથ્યાત્વમ. એમ કરીને બધા ઉપનિષદની અંદર આ વસ્તુ એક સ્પષ્ટ કરવામાં આવે, એ નિશ્ચય કરવામાં આવ્યો કે જેને કર્તા ભોગતા માનવામાં આવે છે એ કર્તૃત્વ ભોક્તૃત્વ મિથ્યા છે, ભ્રમ છે. પારમાર્થિકસ્ય અસંગસ્ય કૂટસ્થસ્ય અભોક્તૃત્વમ. અને વાસ્તવમાં જે કૂટસ્થ સચ્ચિદાનંદ આત્મા છે એ અભોક્તા છે, અકર્તા છે. આ પ્રકારનો નિશ્ચય બધા જ ઉપનિષદમાં કરવામાં આવ્યો છે. એટલે જો આ ચર્ચાનો પ્રારંભ ક્યાંથી થયો એ યાદ રાખવું જોઈશે. શાના સંબંધમાં ચર્ચા થઈ? 192 શ્લોકમાં કહ્યું કે કસ્ય કામ આયા. ભાઈ કયા ભોગતાની કામના કરે ને? ભોગતા જ ક્યાં છે? તે કામના કરનાર કોઈ હોય. કામનાનો વિષય સાચો ક્યાં છે કે કામનાનો વિષય હોઈ શકે? કેમ ઈચ્છન. અને ભાઈ સાચો ભોગતા જ ક્યાં છે કે કોઈ ખરેખર કામના કરનાર હોય? એમ કરીને શ્રુતિ કેમ ઈચ્છન કસ્ય કામ આય. આ કસ્ય કામ આય એમ કહીને કોઈ કામના કરનાર નથી, ભોગતા નથી એવું કહે છે. પણ ભોગતા તો છે, હું ભોગવનાર તો છું. તો કે ભ્રમ છે. એમ કહીને દરેક ઉપનિષદ આ ભોક્તૃત્વ ભ્રમ છે. અને વાસ્તવમાં જેને ભોગતા માનવામાં આવે છે એ અસંગ કૂટસ્થ ચૈતન્ય છે. એ દરેક જગ્યાએ એ પ્રકારનો નિશ્ચય કરે છે. તેથી એ તે કસ્ય કામ આય કહીને શ્રુતિ ભોગતાનું મિથ્યાત્વ જાહેર કરે છે કે કોઈ ભોગતા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरि ओम श्री गुरुभ्यो